નમસ્કાર, CB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આલોક। બુલેટિનની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારોથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વિદેશમાં વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે। છેતરપિંડી આચરીને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયેલા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। હિંમતનગરમાં પિતા પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત 3 લોકો સામે 2 અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરાઈ હતી। આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક SITની રચના કરવામાં આવી હતી। ત્યારે દેશભરના અનેક રાજ્યોમાંથી લોકોએ હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈ ન્યાયની માંગ કરતા SITની રચના કરવામાં આવી હતી। હિંમતનગર DYSP અતુલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી SIT દ્વારા તપાસ કરવામાં આવતા કૌભાંડ આચરનારા પિતા પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી। આ દરમિયાન SIT ટીમે પિતા પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 9 તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો બે ગુના દાખલ થયેલા છે। એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ 4 આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ 80,50,000 રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં થાર ગાડી છે, ફોર્ચ્યુનર કાર છે, રોકડા રૂપિયા છે, પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે, કબજે લેવામાં આવેલ છે। આ ગુનામાં મુખ્ય 2 આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો। એ બંનેને પ્રયાગરાજથી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને 25 તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે। અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોઢાની પત્ની પણ સામેલ હોય, એનો પણ રોલ હોય, તેને પણ અટક કરવામાં આવેલ છે। કેટલા ભોગ બનનારના નિવેદનો લેવામાં આવે છે? હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ 40 થી 50 લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે। 40 કરતા કે 50 કરતા વધુ લોકો આમાં ભોગ બન્યા હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને એ રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કયા રાજ્યના લોકો હતા જે ભોગ બન્યા? આમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અસમ, બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભોગ બનેલ છે। ખાસ મોડસ ઓપરેન્ડી શું હતી સાહેબ આ લોકોની? જે લોભામણી જાહેરાતો કેવી રીતે આપતા? અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની પૂછપરછ કરતા એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હતો અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર માટે મેળવી આપી લક્ઝમબર્ગ, રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે। એટલે ઘણાના કામ થયા નથી, પૈસા લીધા છે અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે। કેટલાથી કેટલા રૂપિયા સુધીનો કરવામાં આવતો? અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને શાહેદ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી 2 લાખ રૂપિયા, કોઈ પાસેથી 3 લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે। સિકંદર લોઢા અને સમન લોઢાએ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યના લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે। અનેક લોકો પાસેથી લાખો રૂપિયા વિઝા પરમિટ માટેની રકમને બહાને એડવાન્સ લઈ લીધા હતા। વિઝા નહીં મળતા અને પાસપોર્ટ તેમની પાસે જમા રાખતા અનેક લોકોએ ઉઘરાણી કરી હતી, જેને લઈ ફોન બંધ કરી સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા ઓફિસ બંધ કરી ગુમ થઈ ગયા હતા। જેને લઈ ભોગ બનનારાઓના ટોળા હિંમતનગરના રૂરલ પોલીસ મથકે એકઠા થયા હતા। ત્યારે દેશભરમાંથી આવેલા પીડિતોએ પોલીસને સતત રજૂઆતો કરતા પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ દ્વારા વિઝા કન્સલ્ટિંગ કંપનીમાં સિકંદર લોઢાની પત્ની પણ ડિરેક્ટર હોવાને લઈ તેની પણ ધરપકડ કરી સબજેલ હવાલે કરવામાં આવી છે।